દિલ્હીની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ સુરત ભાજપમાં ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી છે। દિલ્હી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અંગે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી। પત્રકાર પરિષદમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે દિલ્હીવાસીઓનો આભાર માન્યો અને ચૂંટણી પરિણામો લઈને મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે એક ઘમંડી વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે ભાજપને પડકાર આપતા જોવા મળ્યા હતા, પરંતુ આજે જે વ્યક્તિ પરાજય પામી ગઈ, ભાજપ કાર્યાલય પર સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો એકબીજાને મીઠાઈ ખવડાવી હતી। સી.આર. પાટીલે કહ્યું હતું કે ભાજપે અનેક વખત ભવ્ય જીત મેળવી છે અને કેટલીક વાર પરાજય પણ સ્વીકાર્યો છે, પરંતુ 27 વર્ષ બાદ આ નાનકડા રાજ્યમાં મળેલી જીત આખા દેશ માટે આનંદનો વિષય છે। કોઈ ભલે ભાજપને જૂઠ્ઠું કહે કે જુલ્મી કહે, પરંતુ અમે તંદુરસ્ત લડત આપી અને જીત મેળવી। 27 વર્ષ બાદ ભાજપે પ્રજાની અપેક્ષા મુજબ ભવિષ્ય નિર્ધારિત કર્યું છે। મોદીજી ક્યારેય ખોટા વચનો આપતા નથી, જે પણ વચન આપે છે તે પૂરા કરે છે અને તમામ માટે વિકાસ લાવે છે। પણ મુખ્યત્વે કાલા વચનો આપવાવાળા, જૂઠું બોલવાવાળા, કેન્દ્ર સરકારની યોજનાઓને અટકાવવાવાળા જે નિર્ણયો કેજરીવાલ જે લીધા હતા એના કારણે પણ લોકોએ આ વખતે પૂરી તાકાત સાથે એના વિરુદ્ધમાં મતદાન કર્યું છે। રેવડી કલ્ચર કેટલું કામ આવ્યું છે? રેવડી કલ્ચર અમે જોયું હશે કે એમણે 2100 રૂપિયા બહેનોને આપવાની વાત કરી તો પણ બહેનો લલચાઈ નહીં। અમને ખબર હતી કે જો આ લાલચમાં આવીશું તો અમે અમારું અને અમારા બાળકોનું ભવિષ્ય એ બગડી જશે, અને એટલા કારણે આવી લાલચમાં આવવાને બદલે મક્કમતાપૂર્વક એમણે મેરિટ ઉપર મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીને જે મતદાન કર્યું છે એના કારણે રેવડી કલ્ચર પણ આ વખતે ચાલ્યું નથી।